ઓમ તત્સત. રાધે કૃષ્ણ રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં, રેકોર્ડિંગ ક્રમાંક 7. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 21/4/90 શનિવાર. કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1માં પદ નંબર 269. ઢાળ છે માલિની. જય જય બજરંગ પ્રાજ્ઞ મહાબુદ્ધિમાન અતિ બળ ભળ વીર શ્રી પ્રભા હેમવાન જળકત તન કાંતિ જ્યોતસી અંશુમાન સબળ સુભગ ગાત્રો પુષ્ટ મલ્લમહાન. આગળ કડી 8મી. નમત હૃદય પૂજું પુષ્પ ધૂપો સુગંધે સ્વરૂપ ઉર ઉતારું નાદ રે લીન રૂંધે પ્રગટપણ નિવેંદુ શર્કરા શ્રીફળો કે અનુપમ પદ સેવા મૂર્તિ અંતર રમે તે. શ્રી હનુમાનજી મહારાજ કી જય. બજરંગ બલી કી જય. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા કે સ્વરૂપ ઉર ઉતારું એટલે ચિંતન કરી સ્વરૂપ હૃદયમાં ઉતારો તો બોલવાનું બંધ થઈ જાય. આગળ કહે છે વેદાંત મત ખોટો છે. શંકરાચાર્ય પણ ભગવાનની જ્યોતિ સુધી જ પહોંચ્યા છે. ખરેખર તો પ્રભુનો પ્રકાશ વ્યાપક છે. પ્રભુ તેથી પણ પર છે. વેદાંતીઓના કહેવા મુજબ વ્યાપક બ્રહ્મ જ છેવટની વસ્તુ છે. પ્રભુ સર્વથી પર છે. ઈ વાત કોઈને સમજાતી નથી. જેમ ચારે બાજુ જળ ભર્યા હોય ત્યાં લગી જળ જ દેખાય, પણ કાંઠો નજીક આવે ત્યારે જ ખ્યાલ આવે. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 11. વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા મર્મ જાણ્યો ત્યારે ભરમ ભાંગ્યો રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને ધર્મ તેથી નથી કાંઈ આઘો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે ભાવે ગોવિંદમાં ભજન ભેદી રહો એટલે ચિત્ત વૃત્તિ કે જીવને ભગવાનમાં જોડી દ્યો. ચિત્ત રૂપી બાણને પરમાત્મામાં જોડી દ્યો. કૃષ્ણ રામ
કે શંકર, જે સ્વરૂપ લ્યો તે એકની જ ઉપાસના બરાબર કરો. બીજા દેવોને નમસ્કાર કરાય, પણ ઉપાસનાનું સ્વરૂપ એક જ રાખવું ઘટે. ધ્યાન એક જ સ્વરૂપનું કરાય. આગળ રાધેશ્યામજી કહે છે, શ્રાદ્ધ વગેરે કર્મકાંડ 12 વર્ષથી વધુ ન કરાય. સદાચારી બ્રાહ્મણ હોય અને તે મૂંગે મૂંગો જમે તો જ પિતૃઓ પ્રસન્ન થાય. જમતા જમતા સ્વાદ ન લેવાય. દુરાચારી બ્રાહ્મણોને જમાડવાથી પિતૃઓ કોપે છે. ગીતા અધ્યાય 13 પણ સમજાવ્યું છે. આગળ કડી 3, જાગને જોગ જગન નરથી ટળ્યા, એમનો અર્થ સમજાવતા રાધેશ્યામજી કહે છે, ભૂખ વેઠીને વ્રત ઉપવાસ કરવાથી જડતા આવે. વ્રજના તીરથ ખોટા છે. વ્રજના લોકો બહુ ઉતરી ગયા છે. વ્રજમાં જાશો તો પાપ જ બાંધશો. વ્રજમાં તો દાટ વાળી દીધો છે. મહાત્માઓને વ્રજમાં સખીઓ જોઈએ એ કાંઈ લીલા કહેવાય? વ્રજમાં સાવ ખોટું છે. મને ભગવાને કહ્યું છે કે વ્રજમાં લીલામાં તમારે જવું નહીં. બિલકુલ ખોટું ચાલે છે. વ્રજમાં પાખંડ છે. ખાઈ પીને મસ્ત રહે છે. વ્રજના લોકો સાવ ઉઘાડું બોલે છે, સાવ પાખંડ છે. વ્રજ વિલાસમાં બોલાય નહીં તેવું ખરાબ બોલે છે. વ્રજ તો આખું વંઠેલ છે. આગળ રાધેશ્યામજી કહે છે, પુરાણ શાસ્ત્રોમાં ફક્ત વિષ્ણુ પુરાણ સાચું છે. તેમાં શંકરાચાર્યજીએ પ્રસ્તાવનામાં કૃષ્ણ મહિમા ઘણો કહ્યો છે. બાકી બીજા બ્રાહ્મણોની કથા વાર્તા બિલકુલ ખોટી છે. જાલંધર આખ્યાન પણ સાવ ખોટું છે. દુનિયા ખોટા માણસોને જ માને છે, ભજે છે. જે ખરા સંત પુરુષ હોય તે તો ગુપ્ત જ રહે, પ્રસિદ્ધિથી દૂર રહે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201. હેજી સમરણ સાચા નરસિંહના, બીજા હોયે આ દિલડાના ભ્રમ. સમરણ સાચા નરસિંહના, પ્રેમ કીર્તન કરી નાચતા રે. જેણે પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ. સમરણ સાચા નરસિંહના, હરિવર જેને હૈયે વસે નહીં. ઈ તજીએ રે દુરીજન. ગમ નહીં જો ગોવિંદ નામની, તો તજીએ પોતાનું એ તન. સમરણ સાચા નરસિંહના. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, ભગવાનની શક્તિ જાણે, વિભૂતિ જાણે તો કામ આવે. વળી કહે છે, ભગવાનને કહું તમારો હાથ બતાવો તો પટ હાથ કાઢીને છબીમાંથી મને બતાવે, અને કહું કે કંકણ બતાવો તો કંકણ બતાવે. આવા તો કેટલાય અનુભવ થયા. આગળ તારીખ 23/4/90
सोमवार। कृष्ण कीर्तनावली भाग 1 पद नंबर 257। संत दर्शन अनुभव स्वरूप दर्शन। जय शंकर हाटकेश्वर नर नारायण रूपनागर वडनागर नाथभूषण चढ़के सत्व विशुद्ध उज्ज्वल पति सौम्य मनोहरु वपु रसभीनु सुकुमार दीपतु मधुरु सुख शांति फूरतु द्रवतु श्वेत सुधा सुनिर्मळु। आ पद पूर्ण थता राधेश्यामजी बोलिया, मैं आ कर्यु तेवो अहंकार न कराय, मैं आम कर्यु तेम कर्यु एवो अहंकार करे एटले बधु गयु। महादेवनु नाम लीधेथी थाय, मतलब महादेवनु नाम लीधेथी कांई न थाय, ध्यान करे तो थाय। आगळ शिव शक्ति स्तवन अने सादो पूजन विधि बुक माथी स्तवन नंबर 12 शंकर स्तवन। नागवासुकी गळे स्फाटिक जेवुं तन जगे रत्न जेवुं चळकतुं ते वाघ चाम वींटी फरे सदाय खेजे शुद्ध नग्नज नाच तांडव तो करे शंभु सदा शिव निर्मला संसारना तापो हरे। आ स्तवन पूर्ण थता राधेश्यामजी बोलिया, नाग वासुकी एटले धोळा नाग। आगळ कृष्ण कीर्तनावली भाग 1 पद नंबर 75। श्याम सुंदर श्याम सुंदर एक दिल का साद है रे और कछु जानू नहीं मैं दिल दूजो नहीं नाद है रे। आ पद पूर्ण थता राधेश्यामजी बोलिया, भगवाने मने कह્યું संसारना नियमो तारा कामना नहीं, हरिद्वार जाओ तो वांधो नहीं, रखड़वू नहीं, भगवानना चरणमां संतना चरणमां बधा तीर्थो छे। आगळ कृष्ण कीर्तनावली भाग 1 पद नंबर 86। मैं तो जोगन बन के जाऊंगी, मैं तो जोगन बन के जाऊंगी, पिया मिल
मिलन की आश में तो जोगन बन के जाऊंगी, कंथा भभूत लगाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। तिलक मारा ठाठ करूं क्या, सुरता सखी सजाऊंगी, मैं तो जोगन बन के जाऊंगी। श्याम सुंदर तुम कहाँ बसत हो, माज़म रात में आऊंगी, मैं तो जोगन बन के जाऊंगी, पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी। आ पद पूर्ण थता राधेश्यामजी बोल्या, देह तू छो, भगवा अने चित्रमा शुं। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 201। હેજી સમરણ સાચા નરસિંહના, બીજા હોયે આ દિલડાના ભ્રમ, સમરણ સાચા નરસિંહના, પ્રેમ કીર્તન કરી નાચતા રે, જેણે પ્રગટ બતાવ્યા પરબ્રહ્મ, સમરણ સાચા નરસિંહના। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, અંતર જો કેળવાય, અંતરથી ભજતા હોય તો સંત કહેવાય, બાકી ત્રિગુણી ઝાડમાં છે, આશ્રમમાં બંધન છે, મુક્ત ક્યાંથી થવાય। સદગુરુ પોતા પાસે કાંઈ ન રાખે। ગુલાબરાય વકીલ વેદાંતી હતા, પણ હેજી સમરણ સાચા નરસિંહના આ ભજન બોલતા ઈશ્વરને હૃદયમાં ઓળખ્યા હોય ત્યારે વેદ જાણ્યા કહેવાય। જેણે ઈશ્વર દર્શન કર્યા હોય તે આત્મા બતાવી શકે। કથા વગેરે નકામા વાણી વિલાસ છે। કથાકાર કીર્તનકાર ધન મળે એટલે કોણ કંટાળે। કથાકાર બહેનોના વખાણ કરે, કથાકાર કીર્તનકાર નકામા। ઈશ્વર ઓળખાણ હોય તે ખરું। અને આગળ કર્મકાંડી બાબત જણાવતા કહે છે, કર્મકાંડી વેદ મંત્ર બોલે, ઈશ્વર ન ભજે, એટલા માટે વિધિ કરે છે। વિધિના પતિને ભજે છે એટલે દુઃખી છે। આગળ કહે છે, પ્રેમ ભગવાનનો થયો હોય તો બહારના વેશ વગેરેની જરૂર નથી। મહાત્મા તો મોઢેથી બોલે એટલું જ। આગળ કહે છે, વૃંદાવનમાં મહાત્મા મળ્યા તો કહ્યું કે છોડ માયા, જ્ઞાની મળે તો થાય।
અંતરમાં ધ્યાનની વૃત્તિ જ કામની છે. મહાદેવની ખૂબ ભક્તિ કરતો. સમર્પણ પછી દેહ શુદ્ધ થઈ ગયો. આપણું ચિંતવ્યું કંઈ ન થાય. સુધનવા રાજાનો દીકરો મોટો ભક્ત થયો. તેને ઉકળતા તેલની કળામાં નાખ્યા, બળ્યા નહીં. ભગવાન શક્તિ મૂકે તો અગ્નિ બાળી શકે, વજ્ર પ્રહાર કરી શકે. આગળ કહે છે 108 ઉપનિષદનો અભ્યાસ કર્યો ત્યારે તૃપ્તિ થઈ. 2 વાર વાંસામાં આગ લાગી. સરપ આવે તો ડરું નહીં. જળ પાણી બધાથી ભગવાને રક્ષા કરી. અને આગળ રાધેશ્યામજી કહે છે દ્વારકાથી ઇન્દ્રપ્રસ્થ જતા હતા. પાલનપુર પાસે અર્જુન પાસેથી સ્ત્રી ધન લઈ ગયા, એટલે વિધવા સ્ત્રીઓને લઈ ગયા. તેમાંથી મેર, આહિર, ખાંટ, કોરી વગેરે થયા. હિરણ્યકશિપુએ એવું વરદાન માંગ્યું કે પશુ પંખી કિન્નર કોઈથી ન મરું. તો નૃસિંહ સ્વરૂપ ધારણ કરી નહોરથી માર્યો. ભગવાનની કળાને કોઈ પહોંચી શકતું નથી. સીતારામની મરજી હોય તો જ બચી શકાય. કરનાર પરમાત્મા જ છે. શબ્દ જ્ઞાન બોલે તેમાં ભગવાન ન મળે. બહુ જ પુણ્ય કરો, પ્રાર્થના કર્યા કરો તો પરમાત્માનો પ્રેમ થાય. આગળ તારીખ 24/4/90 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન બુકમાંથી પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજને કોણ રાખે અને કયો નિભમ્યો તાપતોયે નવ સમયો ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, મનખા દેહ રત્નમણી જેવો છે. કારમું કુટુંબ જોઈને લુભાયો. એટલે મારી તો નાની ઉંમર હતી, છતાંયે બધા વૃદ્ધો ન્યાયાધીશો મારી પાસે આવે. મને થયું કે આ માયામાંથી ક્યારે તરીશ. વિષયની વાતો કરે. ભગવાને છોડાવ્યો જૂનાગઢ સ્થળાંતર કરાવીને. અને આગળ કહે છે ભોરંગ એટલે સંસારી સર્પ. અને આગળ કહે છે રાજકોટમાં સદર બજારના છેડાથી ચાંખડી પહેરીને રામનાથ આજીને કાંઠે જતો. વકીલો ગાડીમાં સામા મળે તો હાથ જોડે, કહે આ જો. ચાંખડી પહેરીને ટેકરા ઉપર ચડી જતો. કરણી ઉપર બધો આધાર છે. સંસાર આંખનું વૃક્ષ છે, તેમાંથી અમૃત ક્યાંથી મળે. સંત આવે તો વિધિ કરવા કેટલાયે ફળ મૂકે, પણ જ્ઞાન ન પૂછે. આગળ રાધેશ્યામજી પ્રવાસ દરમિયાનની વાત કરતા કહે છે જૂનાગઢમાં ભવનાથમાં રહેતો. એક વાર કુંદનભાઈની ડેલીમાં બેઠો તો કહે ચલ જા બાવા,
મેં કહ્યું, અહીં તો આવો. પછી મને ઓળખ્યો. હું પેંડા લઈને ગયેલ. એકવાર અવંતીલાલ છાયાની ડેલીમાં ગયો તો કહે, ચલે જાઓ. પછી ઓળખ્યો. આગળ કહે છે, એક ધોળકિયાને ત્યાં ગયો. તે ગુજરી ગયા હતા. તેના દીકરાએ પ્રથમ મને ન ઓળખ્યો. પછી વેણીલાલ વકીલને ઘેર ગયો. તેણે મને 1 રૂપિયો આપ્યો. મેં કહ્યું, મેરે કો રૂપિયા નહીં ચાહીએ. મારા રૂપિયા 20 લેણા હતા, તે પણ ન આપ્યા. મને ઓળખી ગયા ને હસવા લાગ્યા, પણ કંઈ આપ્યું નહીં. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 157. રાસનો આધાર રાધા, રાસનો આધાર છો. રસ પ્રેમ પ્રગટાધાર, લીલા અવતાર છો. રાસનો આધાર રાધા, રાસનો આધાર છો. પ્રેમીઓ કે પરમ સાથ, રાધે દિલતાર છો. રસેશ્વરી જ્વલંત જ્યોત, દાસ નિત સાથ હો. રાસનો આધાર રાધા, રાસનો આધાર છો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, પ્રેમની અનન્ય ધારા ઈ જ રાધા. વિધિ કરે પણ વિધિપતિને ન જાણે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 137. ઓ રસિક ગીરધારી, સજની મોહે કબ મિલે રે મુરારી. એ જી મેરો મન ન માનત, ચિત્ત ન ઠેરત. કેમ ધીરજ રહું ધારી. સજની મોહે કબ મિલે રે મુરારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, આ પદ 1939ની સાલમાં જૂનાગઢમાં થયું છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 64. तुम क्या जानो मैया, श्याम की सूरत कैसी है. सांवरी छटा धरे कन्हैया. ओजस आनंद कारी है. तुम क्या जानो मैया, श्याम की सूरत कैसी है. पीतांबर पट कटी किंकणी, चरण कमल मनोहारी है. ज्योतिर्मय मुगट धर वल्लभ,
विधाम मद हारी है। तुम क्या जानो मैया श्याम की सूरत कैसी है। આ પદ ગવાઈ રહેતા રાધેશ્યામજીએ કહ્યું, શાંતિભાઈ સવારે 8 વાગ્યે આવતા અને ચા કરતા અને પ્રેમ ભજનો ગૌરવતા। એમ 1941 અને 1942ની સાલમાં ઘણા ભજનો લખાણા। श्री नारायण भगवान की जय। श्री कृष्णचंद्र देव की जय। द्वारिकाधीश की जय। रणछोड़राय की जय। नरसिंहराम महाराज की जय। सद्गुरुदेव की जय। राधे श्याम, राधे श्याम।